चैतर भाई छूटेंगे, चैतर भाई छूटेंगे, चैतर भाई छूटेंगे, चैतर भाई छूटेंगे। भारत माता की जय, भारत माता की जय। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चैतर भाई तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। हम लड़ेंगे चोरों से, हम लड़ेंगे चोरों से। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। जिंदाबाद, जिंदाबाद। भारत माता की जय। इनकलाब हम लड़ेंगे चोरों से, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है। पुलिस को आगे करती है। हर संगी हाय हाय, हर संगी हाय हाय, हर संगी हाय हाय, हर संगी हाय हाय। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे। चैतर भाई छूटेंगे। हम लड़ेंगे चोरों से, पुलिस को आगे करती है। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजपा
है, भाजपा जब भी डरती है, पुलिस को आगे करती है, भाजपा जब भी डरती है, पुलिस को आगे करती है। हार संघवी, हाय हाय हार संघवी, हाय हाय हार संघवी, हाय हाय हार संघवी, हाय हाय, चेतन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चेतन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चेतन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भाजपा देश बचाओ, भाजपा भगाओ, 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 आदिवासी 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 बचाओ। भाजपा भगाओ। हम लड़ेंगे चोरों से, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। हाय 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 हाय, पुलिस को आगे करती है, पुलिस को आगे करती है। हाय 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 हाय, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। जिंदाबाद जिंदाबाद, भारत माता के भारत माता के अरे भाजप हाय हाय अरे भाजप हाय हाय, આજે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કાર્યકર્તા અને આદિવાસી સમાજના નેતાઓ ભેગા થયા છે. ચેતરબાઈને જેવી રીતે આ ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાયા અને 7 વર્ષની જે સજા અપાઈ છે એ અમારા સમાજ અને છોટાઉદેપુરને બિલકુલ માન્ય નથી. ચેતરબાઈને ખોટી રીતે જેલમાં ફસાવાનું આ આખું કાવતરું છે. તો એના ચેતરભાઈના સમર્થનમાં તમામ છોટાઉદેપુરના કાર્યકર્તા ભેગા થયા છે અને આજે અમે રેલીનું આયોજન કર્યું. આગળ પગલા અમારા ચેતરભાઈને બચાવવા અમે તમામ જે કાયદા કાનૂન પ્રક્રિયા છે એના પર જશું. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે અને તમામ જનતા તો પણ રોડ પર ઉતરીને ચેતરભાઈને સમર્થન આપવા તૈયાર છે. થોડા દિવસ પહેલા આપણા છોટુભાઈ વસાવા, એમના દીકરા મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય, એમની સાથે મળવાનું બનેલું ગાંધીનગરમાં. અને એ વખતે છોટુભાઈ સાહેબ સાથે વાત થઈ કે જે કંઈ બિલિસ્તાની મુવમેન્ટ છે એને આગળ વિચાર કરવા માટે જે ટાઈગર સેના એમની ચાલે છે, જેમનું હેડક્વાર્ટર જ્યાં અત્યારે એની મિટિંગમાં આપણે આ વાત કરી રહ્યા છીએ, તો મળવાનું થાય તો સારું. એટલે એ દિવસે આજે અહીં મળવાનું નક્કી થયેલું, એના અનુસંધાનમાં આવ્યા છે. દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું. એટલે વહીવટી વિકેન્દ્રીકરણ, અને એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે, મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે. જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય. એવા ઠેકાણે જો આ બિલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને, તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય. પેલું ગુજરાત 27 બેઠકોનું માલિક છે, બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એવી તાકાત છે એનામાં. અને એ કમિટમેન્ટ આપે જે સરકાર બને એ, કે અમે એસેમ્બલીમાં આનો ઠરાવ કરીને રાષ્ટ્રપતિને મોકલી આપીશું
કે ભિલિસ્તાનની વાત જે કહી છે એમાં આની હિમાયતી છે. એ સમાજ મધ્યપ્રદેશ પર દબાણ કરે કે તમે બી ઠરાવ કરો કે મત નહીં આપીએ. એવું રાજસ્થાનમાં તો 2 MP જીત્યા અને હમણાં ગઈ લોકસભામાં, એવું મહારાષ્ટ્રમાં પણ. તો એના લીધે આખા સમાજની અલગ દુનિયા. તમે આજે તમે બિહારથી અલગ પડ્યા પછીનો પ્રદેશ એનો વિચાર કરો. એરપોર્ટનું નામ બિરસા મુંડા એરપોર્ટ, ઝારખંડ આખું ઝારખંડ ટ્રાઇબલ બની ગયું. એનું ડેવલપમેન્ટ તમે જુઓ. તમે છત્તીસગઢ અલગ બન્યું એનું તમે ડેવલપમેન્ટ જુઓ. હરિયાણાનું ડેવલપમેન્ટ તમે જુઓ, હિમાચલનું તમે જુઓ. તો જો અલગ ભિલિસ્તાન બને, ઘણી તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્ર ગુજરાતે તકલીફ પડે, પણ તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાય છે. એમની આખી ભાવિ પેઢી માટે, બીજા ત્રીજા માટે એક આખી દુનિયા બદલીને પોતે પોતાના પ્રશ્નોના માલિકને એનો જવાબ એમને જ આપવાનો છે એવું માનીને અલગ ભિલિસ્તાન બને એનો હું હિમાયતી છું. અને હું ટ્રાઇબલ સમાજને અપીલ કરવા આવ્યો છું, તમે પણ કોઈ જાતના યુએન ક્રાય વગર કે લેકર રહેંગે ક્યાં સમજતે, કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ પાર્ટી નહીં. અમે અમારું ભિલિસ્તાન એની જે ટેકો આપે એ અમારો. અને એના માટે તમારે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલી આપો. એના માટે યુથમાં એના બધા જુવાન આદિવાસી જે એગ્રેસિવ હોય છે બધા કે અમારે, અને એના માટે અમે ઘણા બધા મિત્રોને મળવાનું પણ મારે બન્યું. મારે અલ્પેશભાઈ પુરોહિતે મિટિંગ બોલાવેલી આણંદમાં, તો 2,000 જુવાન છોકરા છોકરીઓ, એને ભિલિસ્તાનનું સ્પિરિટ આપણને જોવા મળે. ઘણી મુવમેન્ટ ચાલે છે, એને એક શેપ આપવા માટે, એને પ્રોટેસ્ટ સમર્થન કરવા માટે ખાસ હું આવ્યો છું. અને હું મહેશભાઈનો આભાર માનું છું કે એમને આખા ગુજરાતમાંથી સરસ મજાના લડવૈયા આગેવાનોને અહીં બોલાવ્યા છે. અને એના આધારે જે કંઈ દારૂબંધી વાત છે, જે એક મજાક છે ગુજરાતમાં, આવી દારૂબંધી હોય તો એ હું ન હોય તો માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો. જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે એથી ગુજરાતી પબ્લિકને KG to PG ફ્રી એજ્યુકેશન બધાને, એવી રીતે હેલ્થ ફ્રી હેલ્થ. કોઈ જરૂર નહીં તમારી અમુક ઓફિસર. આટલી મોટી આવકનો ઉપયોગ તમે જો ખાલી બુટલેગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય, એવી લીકર પોલિસી, સાયન્ટિફિક લીકર પોલિસી, જેના આધારે ટ્રાઇબલ સમાજ જે સુખી થાય આની સોર્સ ઓફ ઇન્કમમાંથી. અને હું માનું ત્યાં સુધી જો દૂધની આવકમાંથી ખોટું ના હોય, અનાજની આવકમાંથી, મકાઈ, આ એક આવક જ છે. એવો સૌરાષ્ટ્રનો કોળી સમાજ અમારો જે કંઈ મોલાસીસ છે એમાંથી લીકર બની શકે ત્યાં. અને આ બધામાં એક પોઝિટિવ પોલિસી એવી હોય જેમાં આની સોર્સ ઓફ ઇન્કમનો પોઝિટિવ ઉપયોગ. મોંઘવારી નડે છે એજ્યુકેશનમાં, મોંઘવારી નડે હેલ્થમાં. આ મોંઘવારીનું મારણ છે. બાપુ આ વાત કરવા માટે ખાસ અહીં આવ્યા હતા. અને હું ફરી બધા સમાજનો આભાર માનું છું કે આવી ગરમીમાં બધું પડતું મૂકી દે તો ટૂંકી નોટિસમાં. એનો અર્થ કે ભિલિસ્તાનની કેટલી ભૂખ છે ટ્રાઇબલ સમાજને, એમને એમનું જોઈએ છે. આપો તો માલિક જ છે સાચા, મૂળ નિવાસી એ છે, આપણે નહીં બધા. જી ભિલિસ્તાન બનાવવા માટે સંકલન બેઠક બાદ શંકરસિંહ વાઘેલા છોટુભાઈ વસાવા સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. એ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી લડવાની હોય, પાર્ટીઓ લડવાની. એ સ્ટેજ આવશે તો એ બી કરીશું, ખોટું નથી આમાં. જો આ શેપ લે, આકાર લેતું હોય, બધાની ડિમાન્ડ હોય કે આ કરો તે કરાય. પ્રજા આપણી હાઈકમાન્ડ હોય, મારી તો છે જ. પ્રજા કહેશે એમ કરવાનું, ખોટું નથી એમાં કંઈ. ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે? ચૈતર વસાવાની ધરપકડ આ એટલા માટે કે એ ભાજપવાળાનું આવું પ્રેશર એ જરા દેખાય એવું હોય છે કે દેખાઈ આવે છે. જે તમે જે હાવ એવું લાગતું હોય કે તમે આ વધારે પડતું, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ગણાશે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈ પણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય બોલાય એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો, એ કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે. હું કન્ડેમ કરું છું એને. હું લાલસિંહ ગામિત સામાજિક આગેવાન તરીકે આજે વ્યારા ખાતે તાપી જિલ્લામાં ચેતરભાઈના સમર્થનમાં જે ચેતરભાઈને 7 વર્ષની સજા જે જિલ્લા કોર્ટ દ્વારા જે કરવામાં આવી છે એના સમર્થનમાં કે એના વિરોધમાં અમે લોકો કેવી રીતે આદિવાસીઓને કણકગત, ધારો કે પટેલોને
સરકાર કેસ ખેંચી લેતી હોય તો અમારા એક આદિવાસી આગેવાન છે, જે આદિવાસી આગેવાન સતત આદિવાસીઓના પડખે રહેતા છે, એમને કેમ 7 વર્ષની તરત જ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે રીતે ચાલે છે એ રીતે કેસ ચલાવીને તાત્કાલિક 7 વર્ષની સજા ફરમાવવામાં આવી. અને મને એવું લાગે છે કે સરકાર અથવા જે કોઈ આ જે સજા ફટકારવા વાળા છે એમને જરા પણ દયા જે કે સહાનુભૂતિ જેવી નથી કે 18 દિવસનું કોઈ બાળક છે, કોઈ સગર્ભા બેન છે, એમને પણ તમે 7-7 વર્ષની જે સજા ફરમાવો છો અને 9 વ્યક્તિઓને એક સરખી સજા, એટલે એ કયા પ્રમાણમાં સજા ફટકારી મને ખબર નથી પડતી. એટલે આવતા દિવસોમાં અમે લોકો આદિવાસી સમાજ આખા પૂર્વ પટ્ટીમાં આંદોલન છેડીશું. અમે કોર્ટનો આદર કરીએ છીએ કે જે કઈ ન્યાય મળ્યો છે તે, પણ ન્યાય એક સરખો હોય. આ ભારત દેશ અને ગુજરાતમાં રહેતા તમામ વ્યક્તિઓ માટે ન્યાય સરખો હોય. એક માટે લાડવો અને એક માટે આ બરાબર ન્યાય નથી, અમને એવું લાગે છે. જો પટેલ આગેવાનોમાં પાટીદાર આગેવાનોના કેસ પાછા ખેંચાતા હોય અને અમારા આદિવાસીઓને તરત સજા ફટકારાતી હોય તો એ અમને ગળે નથી ઉતરતું. એટલા માટે અમે લોકો કોર્ટનો આદર કરીને પણ અમે મૌન રેલી આ વ્યારામાં આજે કરવા માંગીએ છીએ. હું છું એડવોકેટ જીમ્મી પટેલ, આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ, તાપી જિલ્લા. આજરોજ અમે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં મૌન રેલી યોજી છે. આ રેલીનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત એટલો જ છે કે જ્યારે આદિવાસી સમાજમાંથી એકમાત્ર ધારાસભ્ય જે સમાજ માટે બોલતા હોય ત્યારે જે આદિવાસીઓના હક અધિકારની બાબતમાં જે ઘર્ષણ થયું તેને લઈને ખોટી એમના પર એફઆઈઆર નોંધવામાં આવી, ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા, ખોટા સાક્ષીઓ ઊભા કરવામાં આવ્યા અને તમામે તમામ જે તંત્ર, સરકારી તંત્ર હતું એમણે ખોટી સાજિશો કરીને એમને સજા ફટકારવામાં આવી છે. એ ખૂબ જ અન્યાયપૂર્ણ છે. ભારતના ઇતિહાસના અંદર આજ લગી એવો કોઈ આદિવાસી નેતા પેદા નથી થયો કે જેના પર આ લોકોએ ખોટી રીતે એફઆઈઆર નોંધી કે એમને સજા કરી ના હોય. એટલે આ એક આંદોલનનો અમારો ભાગ છે, આ લડતનો એક ભાગ છે, હક અધિકારનો એક ભાગ છે. કારણ કે જ્યારે પણ આદિવાસીઓના હક અધિકારની વાત આવે છે ત્યારે સરકાર એન કેન પ્રકારે ખોટા પુરાવા ઊભા કરીને ખોટી સજાઓ ફટકારતી હોય છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જંગલ જમીનના જે દાવાઓ છે તે 2008થી પેન્ડિંગ છે, હજુ સુધી મંજૂર કરવામાં નથી આવ્યા. અને એમાં જે ફોરેસ્ટ અધિકારીઓ છે પોતાની મનમાની કરતા હોય છે, પોતાના રીતે ઝાડવા રોપતા હોય છે, ખેતી કરેલો જે પણ પાક હોય તેને નુકસાની કરતા હોય છે. તેવા સમયમાં અમારા જે જનપ્રતિનિધિ ખરા ચેતરભાઈ વસાવા એમણે એમનો અવાજ ઉઠાવ્યો અને અવાજ ઉઠાવવાના બદલામાં ખોટા પુરાવા ઉભા કરીને એમને સજા ફટકારવામાં આવી છે, જે અમને મંજૂર નથી. ભલે ન્યાયાલયે જે પણ ફેસલો આપ્યો હોય અમે એનો આદર કરીએ છીએ, પરંતુ અમે ઉપરની કોર્ટમાં પણ જશું અને સાથે સાથે જે પરિવાર જે યાતના ભોગવી રહ્યું છે તેના સમર્થનમાં અમે પડખી ઉભા છે. એ જ અમારો આજનો સંદેશ છે. જય આદિવાસી. આજનો કાર્યક્રમ એ છે કે અમારા જે જનનાયક ક્રાંતિકારી બિરસા મુંડા છે તેમના આશીર્વાદ લઈને અમે અહીંથી મૌન રેલી નીકળશું અને અમારા બાબા સાહેબ બંધારણના ઘડવૈયા કે જે અમને હક અધિકાર આપ્યા છે એ અધિકારથી અમે લોકો ઉપલી કોર્ટમાં પણ જશું. એનો એક ઉદ્દેશ્ય અમે બતાવવા જઈ રહ્યા છીએ. જય આદિવાસી.